પ્રોજેક્ટનું નામ ઇન્ડક્શન હીટર છે. મારું નામ વસાવા કાર્તિક કાચુભાઈ છે. એનરોલ નંબર 20 64 50 30 55 10. મારું નામ પટેલ વિવેક અશોકભાઈ છે. મારો એનરોલમેન્ટ નંબર 20 64 50 30 55 06. મારું નામ ગોસ્વામી હેમંત બી 20 64 50 30 55 08. અમે પહેલાં પ્રોજેક્ટ ફાઇનલિટી કર્યું, પછી ગાઈડન્સ સર પાસે અમે મળીને ગયા સર બધા, પછી પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી. પ્રોજેક્ટમાં શું ઉમેરવાનું છે, શું કરવાનું છે, સરે મને ગાઈડ કર્યા અને સરે અમને પ્રોત્સાહન કર્યું પ્રોજેક્ટ માટે. સર અપ્રૂવ કરીને સરે અમને પ્રેરિત કર્યા કે પ્રોજેક્ટ બનાવવા માટે. સર પ્રોજેક્ટનું નામ ઇન્ડક્શન હીટર છે. આ જે અમારો સેમ 5નો રિપોર્ટ છે, જે અમે સર પાસે પહેલાં અમે જે અમારું પ્રોજેક્ટનું ટાઇટલ છે તે અપ્રૂવ કરાવ્યું ઇન્ડક્શન હીટર. તે પછી જે અમારા સેમ 5માં જે રિપોર્ટ આપવાનો હોય છે તો અમે આ પ્રમાણેનો એની અંદર રિપોર્ટ બનાવ્યો છે, જેમાં બેઝિક વસ્તુઓ છે. તો તમે જોઈ શકો છો સૌપ્રથમ તો ઇન્ડક્શન હીટરનું ટાઇટલ પેજ છે જે બેઝિક વસ્તુ છે. પછી આવે છે ઇન્ડક્શન હીટર જે પ્રોજેક્ટ રિપોર્ટ, પછી એમના નામ છે, એનરોલમેન્ટ નંબર, મોબાઈલ નંબર છે, એમાં ગાઈડન્સનું નામ છે. તો એ પ્રમાણેનું અહીંયા અમે પેજ સેટ કરેલ છે. પછી છે સર્ટિફિકેટ, જે સ્ટુડન્ટ સર્ટિફિકેટ છે તે એમાં પણ નામ અને એનરોલમેન્ટ નંબર છે. તેમાં જોઈએ હેડ ઓફ ડિપાર્ટમેન્ટનું નામ છે, પ્રોજેક્ટ ગાઈડન્સનું નામ છે. પછી છે એકનોલેજમેન્ટ. એકનોલેજમેન્ટ એટલે કે આ અમે જે રિપોર્ટ બનાવ્યો છે કે જે અમે પ્રોજેક્ટ બનાવવા જઈશું આગળ પણ, તેમે જે પણ અમને હેલ્પ કરશે એનો આભાર વ્યક્ત કર્યો છે. તો એકનોલેજમેન્ટમાં અમે એ સેટ કરેલું છે, આભાર વ્યક્ત કર્યો છે. પછી આવે છે એબ્સ્ટ્રેક્ટ. તો એબ્સ્ટ્રેક્ટ એટલે કે જે અમે આ રિપોર્ટ બનાવ્યો છે સેમ 5નો, એની અંદર અમે શું વસ્તુ અંદર કર્યું છે એ ટૂંકમાં અમે એબ્સ્ટ્રેક્ટ પ્રમાણે તમે એમાં જોઈ શકો છો કે રિપોર્ટમાં શું અંદર એડ કર્યું છે નવું, ને અંદર રિપોર્ટ કેવો છે તે એબ્સ્ટ્રેક્ટ પ્રમાણે તમે એમાં જોઈ શકો છો. પછી છે ઇન્ડેક્સ. જે ઇન્ડેક્સ અમે સાદી ઇન્ડેક્સ મૂકેલી છે કે અમારું ટાઇટલ પેજ આવશે, એકનોલેજમેન્ટ, એબ્સ્ટ્રેક્ટ એ પ્રમાણેનું અહીંયા ઇન્ડેક્સ મૂકેલી છે. તો અહીંયા લિસ્ટ ઓફ ટેબલ પણ તમે જોઈ શકો છો, પછી લિસ્ટ ઓફ ફિગર પણ તમે અહીંયા જોઈ શકો છો. એ પ્રમાણેનું અહીંયા અમે ઇન્ડેક્સ જનરેટ કરેલી છે. પછી એ ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન. જે ઇન્ટ્રોડક્શન બેઝિક ઇન્ટ્રોડક્શન છે કે અમે રિપોર્ટ જેમાં પ્રોજેક્ટ છે કઈ રીતે સ્ટાર્ટ કેવી રીતે કરીશું એ પ્રમાણેનું અહીંયા ઇન્ટ્રોડક્શન મૂકેલું છે. તે પ્રમાણે અહીંયા જોઈ શકો છો તમે. પછી જે ઇન્ડક્શન હીટરનો પ્રિન્સિપાલ છે તે તમે આ જોઈ શકો છો ફોટોમાં, ને કેવી રીતે કુકટોપ વર્ક કરી શકે છે એ પ્રમાણેની અહીંયા ડિટેલ્સ તમને બતાવેલી છે, લખેલી છે, તમે જોઈ શકો છો. પછી આગળ છે નીડ ઓફ પ્રોજેક્ટ, કે પ્રોજેક્ટની અમને જરૂર શું કામ છે એ પ્રમાણેનો અહીંયા નીડ ઓફ પ્રોજેક્ટ છે. પછી જે ઓબ્જેક્ટિવ, એટલે મેઇન ઓબ્જેક્ટિવ અમારા પ્રોજેક્ટનો એ છે કે માઇક્રો કંટ્રોલર દ્વારા અમે મેઝરમેન્ટ ટેમ્પરેચર, એક કટ ઓફ ટેમ્પરેચર મેળવી શકીએ છીએ. પછી એ સિસ્ટમને એફિશિયન્ટ બનાવી શકે છે, રિડ્યુસ પાવર લોસીસ ઓછા થાય છે. પછી ઇન્ડક્શન હીટિંગ ઇઝ નોન કોન્ટેક્ટ મેથડ ઓફ હીટિંગ કન્ડક્ટિવ બોડી યુટિલાઇઝિંગ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડના આધારે હીટિંગ ઝડપથી થઈ શકે એના આધારે એનો મેઇન ઓબ્જેક્ટિવ છે. ભાઈ પ્રોજેક્ટ ડેફિનેશન છે તો એ પ્રમાણેનું અહીંયા તમે જોઈ શકો છો. પછી ચેપ્ટર 2 લિટરેચર સર્વે. લિટરેચર સર્વે એટલે કે જે આગળ કોઈ આ પ્રોજેક્ટ બનાવ્યો છે એના રિવ્યૂ છે એ પ્રમાણેનું અહીંયા લિટરેચર સર્વે છે. જે કંઈ અમે બેઝિક ડિટેલ્સ લીધી છે આ પ્રોજેક્ટ બનાવવા માટેની, અહીંયા લિટરેચર સર્વેમાં તમને બતાવેલી છે. તમે જોઈ શકો છો કે અલગ અલગ લિટરેચર સિરીઝ 4 પ્રકારના છે, 4 અલગ અલગ પ્રકારના. તો અમે આગળ એમાં જોઈ શકો છો. પછી આવે છે ચેપ્ટર 3 લિસ્ટ ઓફ કમ્પોનન્ટ. લિસ્ટ ઓફ કમ્પોનન્ટ એટલે અમે જેટલા કમ્પોનન્ટ અમે અહીંયા યુઝ કરવાના છે બેઝિક કમ્પોનન્ટ એ અહીંયા અમે બતાવેલા છે. એટલે કે આગળ જતાં અમે જે આની અંદર ફેરફાર થશે એ પ્રમાણેનું એ લિસ્ટ ઓફ કમ્પોનન્ટ અમે બીજું ટેબલ એડ કરી શકીએ છીએ. તો એમાં તમે જોઈ શકો છો કે માઇક્રો કંટ્રોલર યુઝ કરવાનું છે, ટ્રાન્સફોર્મર યુઝ કરવાનું છે, ડાયોડ યુઝ કરવાનું છે, કેપેસિટર, વોલ્ટેજ રેગ્યુલેટર, IGBT છે, ડ્રાઈવર છે, LED છે, ટેમ્પરેચર સેન્સર છે, પછી પુશ બટન સ્વિચ છે. એ પ્રમાણેની અહીંયા કમ્પોનન્ટ અમે લીધેલા છે. એટલે આગળ જતાં અમે જે પ્રોજેક્ટ બનાવવા જ્યારે બેસીશું ત્યારે આમાં ફેરફાર આવી શકે છે. તો અહીંયા સિમ્પલ અમે પહેલાં કમ્પોનન્ટ બતાવેલા છે.
પછી છે અહીંયા સિમેટિક ડાયાગ્રામ ઓફ પ્રોજેક્ટ, એટલે સિમ્પલ સિમેટિક ડાયાગ્રામ બતાવેલો છે કે આ પ્રમાણે અમારો પ્રોજેક્ટ વર્ક કરશે અને આ પ્રમાણે અહીંયા સપ્લાય ઇનપુટ આઉટપુટ જશે. તો એમાં જોઈ શકો છો એની અંદર કે કેવું છે બતાવેલું. પછી અહીંયા વર્કિંગ ઓફ પ્રોજેક્ટ એટલે કેવી રીતે વર્ક કરશે, તો અહીંયા તમને બતાવેલ છે કે કેવી રીતે પ્રોજેક્ટ વર્ક કરશે. પછી આવે છે ડિસ્ક્રિપ્શન એટલે કમ્પોનન્ટની ડિટેલ્સ, તમે કમ્પોનન્ટ શું કામ યુઝ કરેલા છે. તો માઇક્રો કંટ્રોલર જે આપણી આખી સર્કિટને કંટ્રોલ કરશે એ પ્રમાણેનું માઇક્રો કંટ્રોલર અહીંયા યુઝ કરેલું છે. પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલે વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવામાં જે આપણને 230 વોટ 12 વોટ જે આપણી સર્કિટને ચલાવવા માટે જોઈએ છે ડીસીમાં તે કન્વર્ટ કરીને આવશે. અને જે 230 વોટ બાય 100 વોટનું પણ ટ્રાન્સફોર્મર જે આપણે યુઝ કરીશું એ પ્રમાણેનું અહીંયા તમને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ કરેલું છે. પછી જે ડાયોડ જે આપણે એસી ટુ ડીસીમાં કન્વર્ટ કરવા માટે ડાયોડનો આપણે ઉપયોગ કરેલો છે. પછી જે કેપેસિટર જે ફિલ્ટર સર્કિટ કરવા માટે આપણે કેપેસિટરનો ઉપયોગ કરેલો છે. પછી વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી, જે વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી છે કોન્સ્ટન્ટ આપણને માઇક્રો કંટ્રોલરને ઓન કરવા માટે 5 વોટની જરૂર છે. એના માટે આપણે વોલ્ટેજ રેગ્યુલેટર આઈસીનો ઉપયોગ કરેલો છે. પછી આઈજીબીટી જે ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર છે એના માટેનો ઉપયોગ કરેલો છે. પછી ટેમ્પરેચર સેન્સર જે આપણું કેટલું ટેમ્પરેચર પર કેટલા ટેમ્પરેચર પર જશે એ પ્રમાણે ટેમ્પરેચર સેન્સરનો ઉપયોગ કરેલો છે. પછી અહીંયા ડ્રાઈવરનો ઉપયોગ કરેલો છે. ડ્રાઈવર એટલે જે ઇન્ડક્શન કોઇલને ડ્રાઈવ કરશે એ પ્રમાણે અહીંયા ડ્રાઈવરનો ઉપયોગ કરેલો છે. મોસ્ફેટ તરીકેની એક ડ્રાઈવર આવશે. પછી જે એલઈડી એટલે આપણે પ્રોજેક્ટ ઇન્ડિકેશન માટે એલઈડીનો ઉપયોગ કરેલો છે સિમ્પલ. અહીંયા પુશ બટનનો ઉપયોગ કરેલો છે. પુશ બટન એના માટે ઉપયોગ કરે સ્વિચ તરીકે, એટલે કંઈ ડેટા ઇરેઝિંગ કરવું હોય કે પછી આપણો પ્રોજેક્ટ બંધ કરવો હોય એ પ્રમાણેનો અહીંયા પુશ બટનનો ઉપયોગ કરેલો છે. પછી આવે છે ચેપ્ટર 4 એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ અને એના એપ્લિકેશન. તો અહીંયા એ પ્રમાણેને અહીંયા મેં એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ લખેલા છે કે સિમ્પલ સર્કિટ છે, ઇન્સ્ટોલ કરવી એ આસાન છે, માઇક્રો કંટ્રોલનો ઉપયોગ કરેલો છે. પછી એ પ્રમાણેની એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે. પછી એના એપ્લિકેશન પણ અહીંયા બતાવેલ છે કે ઇટ ઇઝ યુઝ ડિફરન્ટ હીટિંગ એપ્લિકેશન પર, એટલે અલગ અલગ પ્રકારની હીટિંગ એપ્લિકેશનમાં એનો ઉપયોગ થઈ શકે છે. પછી આવે છે ચેપ્ટર 5 ફ્યુચર સ્કોપ. તો અહીંયા ફ્યુચર સ્કોપ તમે જોઈ શકો છો કે એની અંદર નવા પેરામીટર મેઝરમેન્ટ અમે એડ કરી શકીએ છીએ. પછી એના પેરામીટર જીએસએમ ટેકનોલોજી દ્વારા પણ યુઝ કરી શકીએ છીએ. પછી પીએલસીનો યુઝ કરીને આ પ્રોજેક્ટને વર્કિંગ કરી શકીએ છીએ. તે પ્રમાણે અહીંયા ફ્યુચર સ્કોપ અમે બતાવેલો છે. એ કન્ક્લુઝન એટલે કે અમે જે આ આખા પ્રોજેક્ટ રિપોર્ટમાં શું કેવી રીતે કામ કર્યું છે એ પ્રમાણેનું અહીંયા કન્ક્લુઝન સેટ કરેલું છે. ને એની અંદર શું આગળ થઈ શકે છે એ પ્રમાણેનું કન્ક્લુઝન તમને બતાવેલું છે. પછી આવે છે રેફરન્સીસ. એટલે કે જે અમે રિપોર્ટ બનાવ્યો છે અને આગળ પ્રોજેક્ટ બનાવ્યો છે એના માટેનું જે ઇન્ફોર્મેશન જોઈએ છે માઇક્રો કંટ્રોલર દ્વારા, એ બધા કમ્પોનન્ટની ડિટેલ્સ એ પ્રમાણે અહીંયા બુકોમાંથી મેં એની ઇન્ફોર્મેશન લીધી છે. અને રેફરન્સીસ કોઈ ગૂગલ પરથી પણ, યુટ્યુબ પરથી પણ અમે એની વિકીપીડિયા પરથી પણ રેફરન્સીસ લીધી છે. તો તમે જોઈ શકો છો કે આ અમારો સેમ 5નો રિપોર્ટ અહીંયા પૂરો થાય છે. તો હવે આગળ જતાં અમે આ સૌપ્રથમ પહેલાં તો પ્રોજેક્ટ બનાવવા સ્ટાર્ટ કરીશું. તો આ અમારો સેમ 5નો રિપોર્ટ હતો. સો થેન્ક યુ. આ અમારો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે ઇન્ડક્શન હીટર. તો તમે જોઈ શકો છો કે અમારા કમ્પોનન્ટ છે. તો સૌથી પહેલું છે આ મોટું ટ્રાન્સફોર્મર. જે આ મોટું ટ્રાન્સફોર્મર એટલા માટે યુઝ કરેલું છે, આ છે 230 બાય 100 વોટ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, જેના દ્વારા આપણી ઇન્ડક્શન કોઇલ વર્ક કરશે. એના માટે હીટ જનરેટ કરવા માટે આ મોટા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કર્યો છે. પછી આવે છે આ નાનું ટ્રાન્સફોર્મર. નાનું ટ્રાન્સફોર્મર 230 બાય 12 વોટ છે, જે 12 વોટ એસીમાં આપણને રૂપાંતર કરીને આપશે, જેના દ્વારા આપણી સર્કિટ વર્ક કરશે. પછી આવે છે આ બ્રેડબોર્ડ પર જે અમારા સર્કિટ કમ્પોનન્ટ છે. તો તમે જોઈ શકો છો આ વોલ્ટેજ રેગ્યુલેટર છે, કેપેસિટર છે, ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, રજિસ્ટર છે, મોસ્ફેટ આઈસી, માઇક્રો કંટ્રોલર છે. એ બધાનો ઉપયોગ કરીને અમે એક બ્રેડબોર્ડ સર્કિટ બનાવેલી છે. આ વોલ્ટેજ રેગ્યુલેટરનું એટલું કામ છે કે જે આપણને 12 વોટ 5 વોટ જે ડીસી કમ્પોનન્ટ યુઝ કરવા માટે જે જોઈએ છે આપણને ચાલુ વર્ક કરવા માટે, એના માટે વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ કરેલો છે. અને ફિલ્ટર સર્કિટ કરવા માટે કેપેસિટરનો ઉપયોગ કરેલો છે, જે સ્મૂથ ડીસી આપે છે. પછી આ જે હીટ સિંકનો ઉપયોગ આપણે એસસીઆર માટેનો ઉપયોગ કર્યો છે, જે હીટ થાય છે એના કારણે પ્રોટેક્શન માટેનો ઉપયોગ કરેલો છે. આ છે ડ્રાઈવર છે, જે ડ્રાઈવર દ્વારા આપણી ઇન્ડક્શન કોઇલ રન કરશે. ને આ છે તમારું ટેમ્પરેચર સેન્સર, જે ટેમ્પરેચર સેન્સ કરશે. તમે આગળ જોઈ ગયા પ્રમાણે જે અમારો આ 6 સેમનો રિપોર્ટ છે એમાં સૌથી પ્રથમ છે પહેલું તો ઇન્ડક્શન હીટર અમારું ટાઇટલ છે.
પછી આવે છે નેમ, એનરોલમેન્ટ નંબર ને સ્ટુડન્ટ નેમ છે, પછી ગાઈડન્સનું નામ છે. તમે જોઈ શકો છો કે અમે એ પ્રમાણેનું પેજ સેટ કરેલું છે. પછી આવે છે સર્ટિફિકેટ. જે આ સર્ટિફિકેટ છે સ્ટુડન્ટ સર્ટિફિકેટ છે. તેમાં પણ જોઈ શકો છો કે નામ, એનરોલમેન્ટ નંબર જ છે, બીજું કંઈ છે નથી એની અંદર. પછી આવે છે એક્ઝામિનેશનનું અપ્રુવલ સર્ટિફિકેટ. જે એક્ઝામિનેશન અમારા સાઇન કરશે એ પ્રમાણેનું અહીંયા સર્ટિફિકેટ સેટ કરેલું છે. પછી આવે છે ઇન્સ્ટિટ્યૂટનું વિઝન અને મિશન. તમે જોઈ શકો છો અહીંયા. અને બીજું આવે છે ડિપાર્ટમેન્ટનું વિઝન અને મિશન, એ પણ તમે જોઈ શકો છો. પછી આવે છે એકનોલેજમેન્ટ. એકનોલેજમેન્ટ એટલે કે અમે જે આ પ્રોજેક્ટ બનાવ્યો છે એના જે બી અમારા સર છે, ગાઈડન્સ સર છે, બીજા અમારા સ્ટુડન્ટ છે, પછી બીજા કંઈ અમારી જે કંઈ બી ફેકલ્ટી છે બીજી સરની છે, એ લોકોએ અમને જે પણ હેલ્પ કરી છે આ પ્રોજેક્ટ બનાવવામાં, તો એમનો અમે આભાર માનીએ છીએ. તો એમાં એકનોલેજમેન્ટમાં અમે એમનો આભાર માનીએ એ પ્રમાણેનું એકનોલેજમેન્ટ સેટ કરેલું છે. પછી આવે છે એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટ એટલે કે એવું એમાં અંદર કહેવાય કે અમે જે આ રિપોર્ટ બનાવ્યો છે તેને શોર્ટમાં સમજાવીએ તો આ એબ્સ્ટ્રેક્ટ પરથી તમે સમજી શકો છો કે એબ્સ્ટ્રેક્ટમાં શું છે, કે આખો જે અમે રિપોર્ટ આમાં શું કરેલું છે એ એબ્સ્ટ્રેક્ટ પ્રમાણે તમને સમજાય, નાના ટૂંકનો પ્રમાણે કહી શકીએ તો આ પ્રમાણે એબ્સ્ટ્રેક્ટ આવશે. પછી આવે છે ઇન્ડેક્સ. ઇન્ડેક્સ એટલે અમે જે કંઈ બી ચેપ્ટર બનાવીશું, ચેપ્ટરના નામ છે, પછી એના સાધનો, સામગ્રી છે, પછી વર્કિંગ ઓફ પ્રોજેક્ટ, એ બધું અંડર ઇન્ડેક્સ પ્રમાણે અહીંયા જનરેટ કરેલું છે. તમે જોઈ શકો છો અહીંયા ઇન્ડેક્સ છે. પછી લિસ્ટ ઓફ ટેબલ છે, એટલે કોમ્પોનન્ટની એક ટેબલ છે, લિસ્ટ. પછી અહીંયા લિસ્ટ ઓફ ફિગર છે, જેટલી બી ફિગર છે એ બધાના નેમ પેજ વાઇઝ બરાબર છે. પછી આવે છે ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન. તો હવે ઇન્ટ્રોડક્શન એટલે કે અમારા જે પ્રોજેક્ટનો શરૂઆત કંઈથી કરીશું તે પ્રમાણે અહીંયા ઇન્ટ્રોડક્શન તમને બતાવેલો છે કે એક ઇન્ડક્શન હીટિંગ કોઇલ છે જે કઈ પ્રમાણે વર્ક કરે છે. તો એ પ્રમાણેનું અહીંયા ઇન્ટ્રોડક્શન બતાવેલું છે કે ફાયર ઓર ફ્લેમ નથી આવતી, ખાલી ઇન્ડક્શન હીટર પ્રમાણે હીટ જનરેટ થાય છે અને હીટના કારણે જે કંઈ બી આપણે વસ્તુ એની પર મૂક્યું હશે એ પ્રમાણે હીટ થશે અને આપણને એ વર્ક કરીને આપશે. તો એમાં એ પ્રમાણેનું ઇન્ડક્શન કોઇલનું ઇન્ટ્રોડક્શન બતાવેલું છે. તમે એ જોઈ શકો છો ઇન્ડક્શન હીટરનો પ્રિન્સિપાલ પણ તમે જોઈ શકો છો અહીંયા ફિગરમાં. તો એ પ્રમાણેનું અહીંયા છે. પછી અહીંયા છે હાઉ ડઝ એન ઇન્ડક્શન કુકટોપ વર્ક. તો કુકટોપ વર્ક એટલે કે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરેલું છે, જેના કારણે આપણે મેટલને ગરમ કરીશું ઇન્ડક્શન કોઇલ દ્વારા. તો અહીંયા આપણે ઇનસાઇડ ઓફ ગ્લાસ કુકટોપ છે ત્યારે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ કોઇલ ઓફ મેટલ છે. તો ઇલેક્ટ્રોનિક કોઇલ ઓફ કંટ્રોલ મેટર છે, જેના પ્રમાણે આ ઇન્ડક્શન કોઇલ ગરમ થશે અને આપણને જે બી વર્ક કરવું હશે એ પ્રમાણે આપણે વર્ક કરી શકીશું એના ઉપર, જેના કારણે પાવર પણ ઓછો જશે. પછી આપણે કોઈ ફ્લેમ કે આગ નહીં લાગી શકે એમાં, એનો બેનિફિટ આપણને મળી શકે છે. પછી જે હીટ છે તે ડાયરેક્ટ જનરેટ થશે ને શરૂઆતમાં જ વધારે ઝડપથી થઈ શકે, એટલે આપણે એમાં સમય બી બચાવ થઈ શકે છે. એ પ્રમાણેનો અહીંયા કુકટોપ વર્ક બતાવેલો છે કે કઈ પ્રમાણે સુટેબલ છે, બધું જ છે. બેટરી, ફ્લેશ લાઇટ, બલ્બ બધું જ આવી ગયું છે અંદર. પછી આવે છે નીડ ઓફ પ્રોજેક્ટ. તો નીડ ઓફ પ્રોજેક્ટમાં તો અહીંયા લખેલું જ છે કે એઝ અ ટેકનોલોજી ઇઝ ગ્રોઈંગ ધેર ઇઝ ઓલવેઝ ચાન્સ ટુ રિડ્યુસ રિસ્ક એન્ડ મેક વર્ક ડન યુઝિંગ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ. તો એનો મતલબ એવું થાય કે આજના જમાનામાં બી જેટલા બી આપણે સાધનો યુઝ કરીએ છીએ એ રિસ્ક વગરના અને સેફલી વર્ક કરી શકે એ પ્રમાણેના એપ્લિકેશન અહીંયા યુઝ કરવા પડે છે, અપ્લાયન્સીસ. તો અહીંયા ઇલેક્ટ્રિક અપ્લાયન્સીસનો ઉપયોગ કરે છે, જેના દ્વારા આપણે માઇક્રો કંટ્રોલર યુઝ કરીએ છીએ, જેના દ્વારા આપણને રિસ્ક ફ્રી કામ કરી શકીએ છીએ, કારણ કે એમાં એરરની ગુંજાઈશ નહીં હોતી. તો અહીંયા માઇક્રો કંટ્રોલર અહીંયા લખેલું છે કે માઇક્રો કંટ્રોલર સિસ્ટમ પ્રોવાઇડ સોલ્યુશન ફોર મેની પ્રોબ્લેમ્સ. તો માઇક્રો કંટ્રોલરના ઉપયોગ દ્વારા આપણે પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ છીએ, જેના દ્વારા કોઈ એરર આવી શકે નહીં.
તે પ્રમાણેની આ નીડો પ્રોજેક્ટ છે. હવે મેઇન ઓબ્જેક્ટિવ છે જે આ પ્રોજેક્ટનો, તો અહીંયા લખેલું છે કે વિથ ધ યુઝ ઓફ માઇક્રો કંટ્રોલર મેઝર એક્યુરેટલી ટેમ્પરેચર મેઝરમેન્ટ એન્ડ કટ ઓફ ટેમ્પરેચર. તો અહીંયા આપણે માઇક્રો કંટ્રોલર દ્વારા જેટલું બી આપણને મેઝરમેન્ટ ટેમ્પરેચર જોઈએ છે એના એટલું ટેમ્પરેચર મળી ગયા પછી ઓટોમેટિક કટ થઈ જશે, જેના દ્વારા આપણે વધારે પડતું ટેમ્પરેચર પણ નહીં લઈ લઈએ ને કે ઓછું પણ નહીં લઈએ. જે પેલામાં કેવું કે ગેસમાં હોય તો આપણે ગેસ પહેલાં સળગાવવો પડે, પછી જેટલું ટેમ્પરેચર આવે તો એ સુધી આપણે ગેસ ફૂલ રાખવો પડે. અહીંયા એવું નહીં થાય કે જેટલું ટેમ્પરેચર સેટ કર્યું હશે એ પ્રમાણે પહેલાં ટેમ્પરેચર આવી જશે શરૂઆતમાં અને પછી કટ ઓફ થઈ જશે. પછી અહીંયા લખેલું છે ટુ મેક અ એફિશિયન્ટ સિસ્ટમ. તો એફિશિયન્ટ સિસ્ટમ એટલે કે સરળ સિમ્પલ સિસ્ટમ બને છે જે ઉપયોગમાં વધારે લઈ શકાય છે. પછી રિડ્યુસ ધ પાવર લોસીસ પણ ઓછા થાય છે. પછી અહીંયા ઇન્ડક્શન હીટિંગ ઇઝ અ નોન કોન્ડક્ટ મેથડ ઓફ હીટિંગ કન્ડક્ટિવ બોડી ઓફ યુટિલાઇઝેશન સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ. એટલે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડના કારણે અહીંયા હીટિંગ પ્રોબેબિલિટી વધી જશે, એના કારણે ઝડપથી હીટ થઈ શકે છે. બીજું એનો મેઇન ઓબ્જેક્ટિવ છે. એ પ્રોજેક્ટ ડેફિનેશન. તો પ્રોજેક્ટ ડેફિનેશન તમે ઉપર જોઈ કે એ પ્રમાણે છે કે માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ કરીને અહીંયા ડિવાઇસને એકદમ સિમ્પલ અને સરળ બનાવીશું, જેના કારણે આપણને યુઝ કરવામાં એકદમ સરળતા રહેશે અને માઇક્રો કંટ્રોલર દ્વારા કોઈ એરર નહીં આવી શકે એના દ્વારા. એ પ્રમાણેનો અહીંયા પ્રોજેક્ટ ડેફિનેશન યુઝ કરેલો છે. ટેમ્પરેચર સેન્સરનો બી યુઝ કરીશું આપણે. એ પ્રમાણેનું પ્રોજેક્ટ ડેફિનેશન છે. પછી આવે છે ચેપ્ટર 2 લિટરેચર સર્વે. તો લિટરેચર સર્વેમાં તમે જોઈ શકો છો કે આગળ જે કોઈ લોકોએ બનાવ્યું હશે ઇન્ડક્શન હીટર પરના, અમે એના રિવ્યૂ છે લીધેલા છે. એ પ્રમાણે અમે અહીંયા જોઈ શકો છો કે રિવ્યૂ કઈ પ્રમાણે છે. ખબર પડશે કે ઇન્ડક્શન. તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના અહીંયા લિટરેચર સર્વેઓ બતાવેલા છે. પછી આવે છે આગળ લિસ્ટ ઓફ કમ્પોનન્ટ એટલે કે જેટલા બી અમે કમ્પોનન્ટ આમાં યુઝ કર્યા છે તો એ તમે આમાં જોઈ શકો છો કે માઇક્રો કંટ્રોલર યુઝ કર્યું છે જે પ્રોજેક્ટની એક્ટિવિટી પર ધ્યાન રાખશે અને ટેમ્પરેચર કંટ્રોલર પર ધ્યાન રાખશે. પછી આવે છે ટ્રાન્સફોર્મર. અહીંયા ટ્રાન્સફોર્મર અમે 2 ટ્રાન્સફોર્મરનો યુઝ કર્યો છે કે જે પ્રથમ ટ્રાન્સફોર્મર છે પહેલું સ્ટેપ ડાઉન 230 વોટનું 12 વોલ્ટ એસીમાં કન્વર્ટ કરીને આપશે અને બીજું ટ્રાન્સફોર્મર 230 વોટ ટુ 100 વોટનું કન્વર્ટ કરીને આપશે અને 2 ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરશે. જે ડાયોડ છે જે રેક્ટિફાઈ એસી સિગ્નલને પલ્સ ડીસી સિગ્નલમાં રૂપાંતર કરીને આપશે. એ કેપેસિટર ફિલ્ટર સર્કિટ માટે સ્મૂથ ડીસી માટે યુઝ કરેલું છે. જે વોલ્ટેજ રેગ્યુલેટર છે જે કન્વર્ટ 12 વોટ ટુ ડીસી 5 વોટમાં આપણને કન્વર્ટ કરીને આપશે. પછી આઈજીબીટી યુઝ કરેલ છે એ સ્વિચિંગ પર્પઝ માટે છે. પછી ડ્રાઈવર જે હાઈ વોલ્ટેજ મોસ્ફેટ ડ્રાઈવર આઈસીને પ્રોટેક્શન માટે યુઝ કરેલ છે. પછી છે એલઈડી. તો એલઈડી ઇન્ડિકેશન ઓફ પ્રોજેક્ટ સ્ટેટસ બતાડશે. પછી ટેમ્પરેચર સેન્સર જે ટેમ્પરેચર સેન્સ કરશે. ઇન્ડક્શન કોઇલ જે હીટ જનરેટ કરશે. પછી હીટ સિંક જે કુલિંગ ઓફ આઈજીબીટીને રક્ષણ આપશે અને સ્ટીલ પ્લેટ જે હીટિંગ વોટર કરશે. પછી આવે છે સ્કીમેટિક ડાયાગ્રામ. તો આમાં જોઈ શકો છો કે સ્કીમેટિક ડાયાગ્રામ અમારો જે કેવો પ્રોજેક્ટ વર્ક કરશે એ પ્રમાણેનો અહીંયા સ્કીમેટિક ડાયાગ્રામ બતાવેલો છે. તમે જોઈ શકો છો અહીંયા હીટ કોઇલ બતાવેલ છે, આઈજીબીટી બતાવેલી છે, પાવર સપ્લાય બતાવેલો છે, અહીંયા ડાયોડ બતાવેલો છે 230 વોટ. એ પ્રમાણે અહીંયા જોઈ શકો છો કે આમાં સ્કીમેટિક ડાયાગ્રામ છે. પછી આવે છે વર્કિંગ ઓફ પ્રોજેક્ટ. તો વર્કિંગ ઓફ પ્રોજેક્ટમાં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તો આપણે પાવર સપ્લાય ઓન કરીશું જે ટ્રાન્સફોર્મર દ્વારા રેક્ટિફાયર દ્વારા આપણને મળશે. પછી સૌપ્રથમ પાવર સપ્લાય કરીને 230 વોટ ઇનપુટ એસી આપીશું. પછી 230 વોટનું સૌપ્રથમ ઇનપુટ 230 વોટ ઇન્ટુ 12 વોલ્ટ એસીમાં કન્વર્ટ કરશે. પછી એ 12 વોટ જે એસી આવ્યું તે ડાયોડ દ્વારા રેક્ટિફાઈ થઈને 12 વોટ ડીસીમાં આપણને કન્વર્ટ કરીને આપશે ને કન્વર્ટ 470 માઇક્રોફેરાડે કેપેસિટરને મળશે ને સ્મૂથ ડીસી કરીને આપશે. પછી આવે છે આપણે 3 પિન રેગ્યુલેટર જે IC 7805નો ઉપયોગ કરેલ છે તે 3 પિન રેગ્યુલેટર IC એ 5 વોટ ફિક્સ જે આપણે માઇક્રો કંટ્રોલરને ઓન કરવાનો છે એ પ્રમાણે 5 વોટ પર જે ઓપરેટ થાય છે માઇક્રો કંટ્રોલર તે આપણે IC દ્વારા મેળવીશું. તે 5 વોટ ફિક્સ ડીસી છે.
પછી ઇલેક્ટ્રોનિક સર્કિટને 5 વોટ ડીસી આપશે એટલે આપણું માઇક્રો કંટ્રોલર વર્ક કરવાનું ચાલુ કરશે. પછી આવે છે ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ડક્શન હીટર ઇન કોમ્પોનન્ટ્સ ઓફ 4 પાર્ટ, એટલે ત્યાંથી પછી 4 પાર્ટમાં એ વહેંચાઈ જાય તે જોઈ શકીએ છીએ કે આગળ કઈ પ્રમાણે આવશે. તો એ રેક્ટિફાયર, ફિલ્ટર, હાઈ ફ્રિકવન્સી ઇન્વર્ટર અને રેઝોનન્ટ લોડ મળશે. પછી પર્પસ ઓફ ધીસ મેઇનલી ઓબ્જેક્ટિવ ડેવલપ એન્ડ ઇન્ડક્શન હીટિંગ કુકર. પછી આપણે જે મોટું ટ્રાન્સફોર્મર યુઝ કર્યું છે 230 વોટ ટુ 100 વોટ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ફોર અનધર સર્કિટ, જે આપણે ઇન્ડક્શન કોઇલને વર્ક કરવા માટે જોઈએ છે. એ રેક્ટિફાયર મોડ્યુલ કન્સિડર ફૂલ બ્રિજ રેક્ટિફાયર છે, એ પ્રમાણે એમાં સપ્લાય જશે. તો તમે જોઈ શકો છો કે એ પ્રમાણે અહીંયા પછી સેકન્ડ portion of system is capacitive filter and the ripple component are minimized by this filter. એટલે જેટલા બી નાના કમ્પોનન્ટને આપણે વર્ક કરવાના છે એ પ્રમાણે રેક્ટિફાઈ મોડ્યુલ દ્વારા ઓછા વોલ્ટેજ પર આપણને સ્ટેપ ડાઉન કરીને આપશે ફિલ્ટર સર્કિટ દ્વારા. પછી આવે છે ધ હાઈ ફ્રીક્વન્સી કન્વર્ટર ઓફ કન્વર્ટર કોન્સ્ટન્ટ ડીસી ટુ હાઈ ફ્રીક્વન્સી એસી બાય સ્વિચિંગ ધ ડિવાઇસ ઓલ્ટરનેટિંગ. પછી આવે છે બાયપોલર ટ્રાન્ઝિસ્ટર આઈજીબીટી, જે પાવર સોર્સ છે એને ડ્રાઈવર અને પલ્સ સિગ્નલ જે આપશે ટ્રાન્સફોર્મર સર્કિટને, એ પ્રમાણે અહીંયા આઈજીબીટીનો ઉપયોગ થશે. પછી જે રેઝોનન્ટ લોડ, પાવર કન્ઝપ્શન અને કન્સ્ટ્રક્શન ટેસ્ટિંગ બિન કેરી આઉટ થશે. તો એ પ્રમાણે અહીંયા આપણું ઇન્ડક્શન હીટર વર્ક કરશે અને વર્કિંગ ચાલુ થઈ જશે. પછી આવે છે ડિસ્ક્રિપ્શન ઓફ કમ્પોનન્ટ. તો કમ્પોનન્ટ તમે યુઝ કર્યા છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે માઇક્રો કંટ્રોલર જે આપણી સર્કિટને વર્ક કરવા માટે ઉપયોગમાં લેવાશે એ પ્રમાણેનું છે. એના ફીચર જોઈ શકો છો કે લો લીકેજ કરંટ છે, લો નોઇઝ છે, એક્સેલન્ટ સ્ટેબિલિટી છે, સર્જ રેટેડ છે, પછી ઝીરો વોલ્ટેજ ટોલરન્સ છે, પછી સોલ્ડરિંગ કેન બી ચેક બાય સ્ટાન્ડર્ડ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન છે. તો અલગ અલગ પ્રમાણેના એના ફીચર્સ છે, તમે જોઈ શકો છો માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ. પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તમને ખબર જ છે કે આપણને 230 વોટ ટુ સ્ટેપ ડાઉન કરીને આપે છે એસીમાં. પછી આપણે જે પ્રમાણેનો ઉપયોગ કરીશું એ પ્રમાણેના આમાં ઉપયોગ થઈ શકે છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં. પછી આવે છે ડાયોડનો તમને ઉપયોગ છે કે પછી પેલું જે 230 વોટ એસી 12 વોટ એસીમાં આપ્યા છે એ આપણને ડીસીમાં કન્વર્ટ કરીને આપશે ડાયોડ. પછી કેપેસિટર જે આપણને સ્મૂથ ડીસી જોઈએ છે ફિલ્ટર સર્કિટ માટે, એનો ઉપયોગ કરીશું કેપેસિટરનો. જો વોલ્ટેજ રેગ્યુલેટર જે આપણને ફિક્સ 5 વોટ જોઈએ છે, 5 વોટ 12 વોટ 15 વોટની ફિક્સ વેરિયેબલ વોલ્ટેજ રેગ્યુલેટર આવે છે જે આપણે માઇક્રો કંટ્રોલરને ઓન કરવા માટે જોઈએ છે, એ પ્રમાણે અહીંયા વોલ્ટેજ રેગ્યુલેટર દ્વારા મેળવીશું. પછી આવે છે આઈજીબીટી, જે ઇન્સ્યુલેટર ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર છે, જે ફિલ્ડ સ્ટોપ અને ટેક કન્સ્ટ્રક્શનમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જેનાથી આપણે સ્વિચિંગ લોસ ઓછો થાય છે. એટલે એક પ્રકારની સ્વિચ યુઝ કરેલ છે. પછી ટેમ્પરેચર સેન્સર છે, જે આપણે ગરમ થશે જે વસ્તુ એની પર પ્લેટ ઉપર તે કેટલું ટેમ્પરેચર પર છે એ ટેમ્પરેચર સેન્સ કરવા માટે અહીંયા ટેમ્પરેચર સેન્સરનો ઉપયોગ કરેલો છે, તમે જોઈ શકો છો. પછી છે ડ્રાઈવર વોલ્ટેજ, જે મોસ્ફેટ આપણે યુઝ કરીએ છીએ આઈસી, એ મોસ્ફેટ જે આપણે હાફ બ્રિજ અને લો બ્રિજ સર્કિટ માટે યુઝ કરેલ છે મોસ્ફેટ, એ તમે જોઈ શકો છો કે એના પ્રમાણે ઉપયોગમાં થાય છે ડ્રાઈવર મોસ્ફેટ છે. પછી એલઈડી છે, એલઈડી આપણે પ્રોજેક્ટ ઇન્ડિકેશન માટે ઉપયોગ કરેલ છે કે પ્રોજેક્ટ આપણો બરાબર ઓન છે કે ઓફ છે, એ પ્રમાણેનો ઉપયોગ કરેલો છે. પછી છે ઇન્ડક્શન કોઇલ, જે ઇન્ડક્શન કોઇલ આપણી જે મેઇન ગરમ થશે એની ઉપર આપણે કંઈ પણ વસ્તુ મૂકીએ તો ગરમ થાય, એ પ્રમાણેની અહીંયા ઇન્ડક્શન કોઇલોનો ઉપયોગ કરેલો છે. પછી હીટ સિંક છે, જે હીટ સિંક જે આઈજીબીટીને રક્ષણ આપવા માટે એલ્યુમિનિયમ મટીરિયલની હીટ સિંકનો ઉપયોગ કરેલ છે. પછી જે અહીંયા સ્ટીલ પ્લેટ, જે એના ઉપર આપણે ઇન્ડક્શન કોઇલ ઉપર મૂકીશું અને એની ઉપર કંઈ પણ આપણે વસ્તુ મૂકીએ, પાણી છે ગમે તે છે, તે તરત જ ગરમ થઈ જાય, એ પ્રમાણેનો સ્ટીલ પ્લેટનો ઉપયોગ કરેલો છે. પછી આવે છે ચેપ્ટર 4 કોસ્ટ ઓફ, જેટલું પણ આપણે અહીંયા અમે મટીરિયલ યુઝ કરેલ છે એ પ્રમાણેનું અહીંયા કોસ્ટ છે, જે તમે જોઈ શકો છો કે માઇક્રો કંટ્રોલર આટલું છે, ટ્રાન્સફોર્મરનો આટલો છે, એ પ્રમાણે અહીંયા કોસ્ટ મૂકેલો છે, એ પ્રમાણેનું કે અમારો પ્રોજેક્ટ આટલો ખર્ચામાં બનેલો છે, એ પ્રમાણે તમે જોઈ શકો છો. પછી આવે છે ચેપ્ટર 5 એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. તો તમે જોઈ શકો છો કે એડવાન્ટેજ એટલે રિલેટિવ સિમ્પલ ટુ ડિઝાઇન એન્ડ ઇન્સ્ટોલ, એકદમ સિમ્પલ ડિઝાઇન છે ને ઇન્સ્ટોલ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી એમાં.
પછી ધીસ મેક ઇન્ક્રીઝ ઓફ પ્રોડક્ટિવિટી એન્ડ રિડ્યુસ ધ પાવર કન્ઝપ્શન, એટલે એકદમ પાવર કન્ઝપ્શનમાં પણ ઓછો ઉપયોગ થાય, એટલે પાવર કન્ઝપ્શન થતું નથી એમાં. પછી માઇક્રો કંટ્રોલર યુઝ આર ધેર એરર ફ્રી, એટલે માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ કરીને આ વસ્તુ એકદમ એરર ફ્રી બનાવી શકીએ છીએ. પછી આ સેફસ્ટ અને નો મેન પાવરને રિક્વાયર છે, એટલે કે આમાં સિમ્પલ છે ને સરળ છે ને એનામાં કોઈ મેન પાવરનો ઉપયોગ નહીં થતો અને એકદમ સેફ છે. પછી આમાં આપણો સમયનો બી બચાવ થઈ શકે છે કે એટલે આપણે જે ગરમ પાણી કરવા મૂકીએ એમાં કેટલો ટાઈમ 5 થી 15 મિનિટ કે 10 મિનિટ સુધીનો ટાઈમ લાગે છે, જે આમાં અહીંયા આપણે 2 થી 3 મિનિટ અથવા 5 મિનિટની અંદર ગરમ કરી શકીએ છીએ વસ્તુ, કોઈ પણ વસ્તુ. પણ એનો ડિસએડવાન્ટેજીસ એ છે કે જે સિસ્ટમ માઇક્રો કંટ્રોલર બેઝ હેન્સ રિક્વાયર સ્કિલ પર્સન ડિઝાઇન પ્રોગ્રામ એન્ડ રિપેર, એટલે જે અહીંયા માઇક્રો કંટ્રોલર યુઝ કર્યો છે એમની અંદર જે પ્રોગ્રામ નાખવો હોય છે, પછી એનું કંઈ મેન્ટેનન્સ કરવું હોય છે એ સ્કિલ પર્સન પાસે કરાવવું પડે છે, બીજે એનો ડિસએડવાન્ટેજ છે. ને બીજું છે રિક્વાયર ફેરામેન્ટ મેન્ટેનન્સ ઓફ એફિશિયન્ટ ઓપરેશન, એટલે કંઈ પણ અંદર પ્રોબ્લેમ આવે તો આપણે સ્કિલ પર્સન પાસે કરાવી શકીએ અને મેન્ટેનન્સ એફિશિયન્ટ ઓપરેશન કરાવી શકીએ છીએ. એમાં એ ડિસએડવાન્ટેજીસ છે એનો મેન. પછી આવે છે એપ્લિકેશન. એટલે ચેપ્ટર આ વસ્તુનો ઉપયોગ કઈ જગ્યાએ તમે કરી શકો છો એ પ્રમાણેની એપ્લિકેશન છે. ઇટ ઇઝ યુઝ ડિફરન્ટ હીટિંગ એપ્લિકેશન પર્પઝ, એટલે કઈ અલગ પ્રમાણેનો એનો ઉપયોગ થાય છે. ફાસ્ટ ટાર્ગેટ સરફેસ હીટિંગ, મેલ્ટિંગ, સોલ્ડરિંગ ઇઝ પોસિબલ, યુઝ ફોર બ્રશ, અધર મેટલ્સ એન્ડ સરફેસ ફિનિશિંગ, ડેકોરેશન પ્રમાણેનો ઉપયોગ કરી શકે. એટલે છે અલગ હીટિંગ, મેલ્ટિંગ, સોલ્ડરિંગમાં પણ આ સૌથી વધારે ઉપયોગમાં લઈ શકાય. તો જોઈ શકો છો તમે એ પ્રમાણેની એપ્લિકેશન બધા બહુ બતાવેલા છે કે એનો ઉપયોગ વધારે પડતો થાય છે. હોસ્પિટલોમાં પણ થઈ શકે છે ગરમ કરવા માટે કોઈ પણ વસ્તુ, એ પ્રમાણેનો અહીંયા જોઈ શકો છો. પછી આવે છે ચેપ્ટર 7 ફ્યુચર સ્કોપ. તો ફ્યુચર સ્કોપમાં જોઈ શકાય કે આ વસ્તુ કઈ જગ્યાએ ફ્યુચરમાં સૌથી વધારે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો અહીંયા જોઈ શકો છો કે વી કેન એડ સમ મોર પેરામીટર ફોર મેઝરમેન્ટ ઇમ્પ્લાન્ટિંગ, એટલે આની અંદર અમે બીજા પણ એક પેરામીટર અંદર નાખી શકીએ કે મેઝરમેન્ટ માટે વધારે પડતા, તો એની અંદર અમે આ વસ્તુ નવું નાખી શકીએ છીએ. પછી એમાં પેરામીટર GSM ટેકનોલોજી દ્વારા પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી ઇન્ટરફેસ પણ કરી શકીએ છીએ એની અંદર. પછી IoT દ્વારા કંટ્રોલ કરી શકીએ છીએ પ્રોજેક્ટનો, અને PLC દ્વારા પણ પ્રોજેક્ટનો કંટ્રોલ કરી શકીએ છીએ. આમાં ફ્યુચરમાં થઈ શકે છે આ વસ્તુ. તો તમે જોઈ શકો ફ્યુચર સ્કોપ એ પ્રમાણેનો છે. પછી છે પ્રોજેક્ટ ગેલેરી. અમે આ પ્રોજેક્ટ કેવી રીતે વર્ક કરે છે, કેવી રીતે બનાવે એ પ્રમાણે અહીંયા પ્રોજેક્ટ ગેલેરી તમને બતાવેલી છે. પછી આવે છે કન્ક્લુઝન. તો કન્ક્લુઝન તો મીન એ જ છે કે અમે જે આ રિપોર્ટ બનાવ્યો છે એ પ્રમાણેનું કન્ક્લુઝન છે. અને બીજું છે કે આ વસ્તુ કઈ જગ્યાએ મોસ્ટ એફિશિયન્ટ છે, પછી એના એડવાન્ટેજ કઈ પ્રમાણેનો ઉપયોગમાં વધારે લઈ શકાય છે. અને અહીંયા લખેલું છે કે ધ પર્પઝ ઓફ ઇન્ડક્શન હીટિંગ સિસ્ટમ ઓફર એડવાન્ટેજ ઇન્ક્લુડ ધ રિલેટિવ સિમ્પલ પાવર સર્કિટ, એટલે સિમ્પલ પાવર સર્કિટનો ઉપયોગ કરીને આપણે હીટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ. એના મેઇન એડવાન્ટેજીસ છે એ પ્રમાણે અહીંયા કન્ક્લુઝન તમને બતાવેલું છે. પછી આવે છે રેફરન્સીસ એટલે કે જે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે એના વિશેની થોડી ઘણી જે માહિતી જોઈએ અમારે માઇક્રો કંટ્રોલર છે, ઇન્ડક્શન હીટિંગ કોઇલની છે, એ પ્રમાણેની અહીંયા અમે થોડી ઘણી યુટ્યુબ વેબસાઇટ પરથી જોયું છે, પછી બુક પરથી ઇન્ફોર્મેશન લીધી છે. તો એ પ્રમાણેના અહીંયા અમે રેફરન્સીસ દ્વારા ઇન્ફોર્મેશન લીધી છે પ્રોજેક્ટ બનાવવા માટે. તો તમે જોઈ શકો છો કે અહીંયા અમારો સેમ 6નો રિપોર્ટ પૂર્ણ થાય છે. તો તમને ખબર પડી ગઈ હશે કે અમે જે રિપોર્ટમાં શું અંદર એડ કર્યું છે નવી વસ્તુ, અને કઈ પ્રમાણેનો વર્કિંગ પ્રોસિજર છે, એના એડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ છે. તો થેન્ક યુ. તો હવે આજે અમારો પ્રોજેક્ટ છે એને ચાલુ કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે સ્વિચ ચાલુ કરીશું. તમે જોઈ શકો છો અહીંયા ઇન્ડિકેટર દ્વારા કે આપણો પ્રોજેક્ટ રન ચાલુ થઈ ચૂકેલો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સપ્લાય પણ આવી ગયો છે. અહીંયા 100 વોટનો સપ્લાય છે અને અહીંયા 230 વોટનો સપ્લાય છે. તો તમે જોઈ શકો છો આ 230 વોટ આવે છે અને અહીંયા 100 વોટ આવે છે. પછી આવે છે આપણી સર્કિટ અહીંયા ચાલુ થઈ ગયેલી છે. તો હવે પહેલાં સૌપ્રથમ આપણે આ ડીશ જે લીધી છે એને માં પાણી વેરીશું છે કેટલા મિનિટમાં ગરમ થાય છે. તો તમે જોઈ શકો છો
આ જે અંદર છે જે ટેમ્પરેચર ઇન્ડિકેટર છે તો તમે જોઈ શકો છો અત્યારે એનું ટેમ્પરેચર 26 ડિગ્રી પર છે, 26 ડિગ્રી સેલ્સિયસ પર છે, જે ઓછું છે. ઠંડુ પાણી અમે વેલ છે. તો હવે કેટલા મિનિટમાં ગરમ થશે તમે જોઈ શકો છો કે આ વિડીયોમાં કેટલા મિનિટમાં એ ગરમ થશે. તમે વિડીયો ચાલુ રાખ્યો છે તો તમે જોઈ શકો છો એનું ટેમ્પરેચર વધશે ધીમે ધીમે. જો 25નું સીધું 28 થયું છે, પછી આગળ જતાં વધશે 28.1 થયું, પછી 28.9 થયું. તમે જોઈ શકો સીધું 29.3 થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે 30થી 15થી 30 જ સેકન્ડમાં એનું 4 ડિગ્રી ટેમ્પરેચર વધી ગયું છે. તમે જોઈ શકો કેટલી સરળતાથી ને કેટલું ફાસ્ટ આ વર્કિંગ કરે છે. તમે જોઈ શકો અહીંયા 45 સેકન્ડની અંદર આપણું 7 ડિગ્રી ટેમ્પરેચર વધી ગયું છે. તો તમે જોઈ શકો એકદમ સિમ્પલ સર્કિટ છે અને એકદમ સરળતાથી એ હીટિંગ વહેલી ઝડપથી થઈ જાય છે. એના કારણે આપણે એફિશિયન્સી પણ ઓછી છે અને પાવર કન્ઝપ્શન પણ ઓછો આવે છે. તો તમે જોયું એકદમ 35 ડિગ્રી અત્યારે ટેમ્પરેચર આવી ગયું છે. જોઈ શકો છો કે 25 ડિગ્રી અમે ઠંડુ પાણી વેર્યું હતું તે જ અમે 1 જ મિનિટની અંદર 10 ડિગ્રી ટેમ્પરેચર વધી ગયું. સો અમારો આ પ્રોજેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. એનો મેઇન હેતુ એ જ છે કે આપણે વહેલી તકે જે આપણું પાણી કોઈ પણ વસ્તુ ગરમ કરવું હશે તો આની પ્રમાણે આપણે ઇન્ડક્શન હીટર દ્વારા કરી શકીએ છીએ. તો થેન્ક યુ એવરીબડી. একটা বসি না তার একটা જે અમારો રિપોર્ટ બની ગયો છે એ પછી અમારો વર્કિંગ પ્રોજેક્ટ પણ બની ગયો છે. તો આ તમે જોઈ શકો છો કે આ અમારું પોસ્ટર છે જે અમે પ્રોજેક્ટ ફેર માટે બનાવ્યું હતું. અમારું જે અમારા કોલેજમાં પ્રોજેક્ટ ફેર હતો એના માટે અમે પોસ્ટર બનાવેલું છે. અમે પ્રિન્ટ પણ કરાવેલી છે પણ અમે અત્યારે બતાવવા નથી અમને, તો અમે પાવર પોઈન્ટમાં તમને આ બતાવવા જઈ રહ્યા છે અમારું જે પોસ્ટર છે. તો તમે જોઈ શકો છો કે આમાં ઇન્ડક્શન હીટર છે એનું ટાઇટલ પેજ છે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ, એમાં બધાના નામ આવી ગયા છે.
પછી જે પ્રમાણેનું તમે જોઈ શકો છો એબ્સ્ટ્રેક્ટ લીધું છે, ઇન્ટ્રોડક્શન લીધું છે. આ બધી જે વસ્તુ અંદર અમે એડ કરેલ છે રિપોર્ટમાંથી જ વસ્તુ બધી લીધેલી છે. એમાં જોઈ શકો છો બ્લોક ડાયાગ્રામ છે, સર્કિટ ડાયાગ્રામ છે, એ બેઝિંગ વર્કિંગ છે, એ કોમ્પોનન્ટ રિક્વાયર્ડ જેટલા પણ અમે લીધેલા છે એ પ્રમાણે છે. કોઈ વર્કિંગ ઓફ મોડલ છે બતાવેલું, એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, એપ્લિકેશન છે, એકનોલેજમેન્ટ છે, એ પ્રમાણેનું અહીંયા તમને બતાવેલ છે. પછી કન્ક્લુઝન છે અને રેફરન્સ છે કે અમે કઈ જગ્યાએથી માહિતી મેળવેલી છે. તમે જોઈ શકો છો કે આ પ્રમાણેનું અમે પોસ્ટર બનાવેલું છે. તમે જોઈ શકો છો કે આ અમારું પોસ્ટર હતું. તો થેન્ક યુ.